નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, ધાર ફેન્સિંગ યોજનાની સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ધરતીપુત્રના હિતમાં એક અગત્યનો, મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાના નિયમમાં સરળ અને સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। શું છે આ સહાયના દર, શું છે ફેરફાર, તે જોવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો અત્યારે જ લાઇક કરી દો, મિત્રો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હાલના સમયમાં લોખંડ અને સિમેન્ટની મજૂરી તથા અન્ય ભાવો જે વધારો આવ્યો છે તેના કારણે ખેડૂતોને આર્થિક બોજ ન પડે તે માટે આ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। શું હતા જૂના દર, શું છે નવા દર, તે આપણે જોઈએ તો જૂના દર અગાઉ આ સહાય પ્રતિ રનિંગ મીટરના 200 રૂપિયા મળતા હતા, જે હાલ નવા દર પ્રમાણે હવે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટરના ₹300 અથવા તો કુલ ખર્ચના 50%, બેમાંથી જે કંઈ ઓછું હશે તે મુજબની સહાય મળવાપાત્ર હશે। મિત્રો, પહેલાં જૂનામાં 200 રૂપિયા પ્રતિ રનિંગ મીટર મળતું હતું, જે અત્યારે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। જમીનની મર્યાદાની વાત કરીએ તો એમાં પણ થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે। નાના અને સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકે છે। અગાઉ આ યોજનામાં લાભ લેવા માટે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું ગ્રુપ બનાવવું પડતું હતું, હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દેવામાં આવી છે। વાત કરીએ ચોમાસા પહેલાં 1 લાખ અરજીઓને મળશે મંજૂરી કે નહીં મળે તે અંગેની, તો ઝડપી પ્રક્રિયા કરવામાં આવી છે। મિત્રો, ખેડૂતોને ચોમાસાના ખેતી કામમાં વ્યસ્ત થાય તે પહેલાં જ આઈ ખેડૂત પોર્ટલ પર મળેલી અંદાજે 1 લાખ અરજીઓને તબક્કાવાર મંજૂરી આપી દેવાશે। રાજ્ય સરકારે આ યોજના માટે 240 કરોડનું પ્રાથમિક ભંડોળ ફાળવ્યું છે અને જરૂર પડે તો બજેટ વધારવાની પણ ખાતરી આપી છે। સામાન્ય રીતે વર્ષમાં એક જ વાર ખુલતું આઈ ખેડૂત પોર્ટલ આ વર્ષે જરૂરિયાત જણાય તો બીજી વખત પણ ખોલવામાં આવી શકે છે। આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ એ છે મિત્રો કે નીલગાય, ભૂંડ અને રખડતા પશુઓથી ખેડૂતોના ઊભા પાકને સુરક્ષિત રાખવો અને ખેતીની આર્થિક નુકસાનથી બચાવવું। મુખ્યમંત્રીનો આ નિર્ણય રાજ્યના લાખો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? શું તમે આ યોજના માટે ફોર્મ ભરેલું છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમે તો લાઇક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।